નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. આજે ભુજનો 478મો સ્થાપના દિવસ છે. ખીલી પૂજન કરાયું. વિક્રમ સંવત 1605માં ભુજની સ્થાપના થઈ હતી. આજે ભુજનો 478મો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. કચ્છનું પાટનગર ગણાતું ભુજ આજે પોતાના 478મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. શહેરના ઇતિહાસમાં આ દિવસને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સંવત 1605માં કચ્છના મહારાવ ખેંગારજી એક દ્વારા દરબારગઢ ખાતે ખીલી ખોડી ભુજ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી આજ દિવસ સુધી ખીલી પૂજનની પરંપરા સતત જળવાઈ છે. રાજવી સમયમાં આ વિધિ કચ્છના મહારાજા પોતાના હસ્તે કરતા હતા. સમય બદલાયો. રાજવી પરંપરા પ્રજાસત્તાક યુગમાં પહોંચી, પરંતુ સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને ભુજ નગરપાલિકા આજે પણ યથાવત નિભાવી રહી છે. રાજવી પરિવારના મયુરધ્વજસિંહજી જાડેજા તથા રાજવી પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. વર્ષે શહેરના સ્થાપના દિવસે ભુજ નગરપાલિકાના હોદ્દેદારોના હસ્તે ખીલી પૂજન વિધિ કરવામાં આવે છે. આજે પણ આ વિધિ ભવ્ય રીતે યોજાય, જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર, પદાધિકારીઓ કશ્યપ ગોર સહિત નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપ આગેવાનો, શહેરજનો અને અનેક સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ભુજની સ્થાપના પછીના સદીઓથી ભુજ શહેર અનેક કસોટીઓમાંથી પસાર થયું છે. કુદરતી આફતો, વિનાશક ભૂકંપ, આગ, દુષ્કાળ જેવી પરિસ્થિતિઓએ ભુજ શહેરને પડકાર્યા, પરંતુ ભુજ દર વખતે નવા ઉમંગ ઉર્જા સાથે ઊભું થયું છે. સંસ્કૃતિ, વેપાર, શિક્ષણ અને પરંપરાનું કેન્દ્ર ગણાતું ભુજ આજે પણ કચ્છનો હૃદય સ્થાન ગણાય છે. સ્થાપના દિવસની ઉજવણી દ્વારા નગરજનોમાં વારસા પ્રત્યે ગૌરવ અને શહેર પ્રત્યેનો લગાવ ફરી તાજો થયો છે. ભુજના ઇતિહાસ અને પરંપરાની આ ઉજવણી શહેરના વિકાસ અને સાંસ્કૃતિક વારસાની જાળવણીનું પ્રતીક બની છે. ભુજનો સ્થાપના દિવસ અને જેને આપણે હિસ્ટ્રીને જેને કહી કે ખીલી ખોડી 477 યર્સ પહેલાં ભુજની સ્થાપના થઈ. મહારાવશ્રી ખેંગારજી ધ ફર્સ્ટ આખું કચ્છને ભેગું કરી અને રાજધાની સ્થાપી અને અહીંયા ખીલી ખોડી. આ એક ઐતિહાસિક જગ્યા છે અને વર્ષોથી વર્ષો આ ખીલી પૂજન થઈ રહ્યું છે. પહેલાં જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા કે મહારાવશ્રી કરતા, જેવી લોકશાહી આવી ત્યારે સર્વને ભેગા કરીને આજના ભુજના આપણા નગર અધ્યક્ષ કે નગરપાલિકાના જે કોઈ આખી ટીમ હોય એ સાથે મળીને કરે છે. રાજવી પરિવાર સાથે રહે છે અને આપ જે ભુજનું જે ઇતિહાસ છે એને આગળ આપણે આપ જો કહી તો આજે કોઈ નાની મોટી કન્ટ્રીના 200-250 વર્ષ થયા હોય. આપનો ભુજનો 500 વર્ષનો તો ઇતિહાસ ખાલી ભુજનો છે. 500 વર્ષ કહે એટલે આપણે કહ્યું, આપ જે આ પ્રાંગણમાં ઊભા છો આ 350-400 વર્ષની જૂની દિવાલો ઊભી છે. 478માં સ્થાપના દિવસ નિમિત્તે ભુજ શહેરના તમામ નાગરિકોને આજના દિવસે સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ રાજાશાહી આપણો જે ઇતિહાસ છે એ રાજાશાહી વખતથી જે આપણો ભુજનું નામકરણ થયું ત્યારથી આજ દિન સુધી દરેક નગરપતિ, પહેલે રાજવી પરિવાર અને ત્યારબાદ નગરપતિએ આ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે. સદનસીબે મા આશાપુરાના આશીર્વાદથી આજે મારા ફાળે પૂજન વિધિનો લાભ મળ્યું. એના માટે હું માતાજીને પ્રાર્થના અને ખૂબ ખૂબ આભાર માનું છું. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી,
સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 25 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.